અત્યારમાં દૂધનો વાટક્યો પીને થઈ જાય ટબા જેવા. તો રામ રામ મિત્રો, હું સૌ ભવકોન મારે મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. દરરોજનો ઘોડા કારખાને જઈને એક જ કામ હોય, શું કે તો કા વાળવાનું. વાળીને હાવણી હેઠી મૂકી એવો છેઠે બે લોટ આપી દીધી કે આને બેહી દો. બહાર જોઈ એવું ખબર પડે આ નીચી થાય છે, જે કાલ કોના પડામાં હારો કપાય છે. જે નીચી કરી રહે એવા પાસે બે બાંધવા માંડે કે તું આ પડામાં જજે, હું આ પડામાં જઈ. જે જોતો કાચ છેઠે કરી દીધું કે એ ભલે બાજે તું આ લોટને પટા મારી દે ને 12:30 થઈ જાય એટલે મશીનનું ટટર પાડીને થઈ જાય ઘર બાજુ હાલ. પહોંચી જાય ને બપોરામાં હતું આવું કાચ ભાઈબંધનો ફોન આવી ગયો કે આવ્યો હનુમાનદાન ઢોરે મેં કીધું લે આવું. 1:58 થઈ ગયા ને થઈ ગયો કારખાનું બાજુ હાલતા. કારખાને પહોંચી જાય ને ટકાન માથા વાગ્યું તું ઊંધી ગાડી આપતો હતો. કારખાના પહોંચી જાય ને શેઠે કહી દીધું આ લોટને પટા મારી દીધા. એટલે આપણે કઈ નાદ ન પાડી એટલે મશીનનું પાડી દીધું ટાટર ને આવડો લોટ બેહારવાનો હતો. એ લોટ બેહારી દીધો ને શેઠે બીજો લોટ આપી દીધો કે આ લોટને મારી દે પટા. શેઠનો હુકમ આવી ગયો ગાદી થયો એટલે આપણે વીએ ગાદી ધોવા. જે ખીહર ની થઈ છોકરા આતરમાં સગાવા મળ્યા પતંગ. કારખાના પછી એવો શેઠે કહી દીધું એ ભલે પતંગ સગાવ્યું તું આ લોટને મારી દે પટા. હાંજ પડી ગઈ મશીનો ટાટર પાડીને થઈ ગયા ઘર બાજુ હાલતા. પગી ગયા બાજરાના ભઠ્ઠા બનતા હતા. અત્યારે કાકાનો છોકરો દૂધ લેવો એટલે એ હું બોલે તમે સાંભળો. કાકાના છોકરાને દૂધ લઈને મોકલી દીધું ને સનાડાને વેલ્ડિંગ મરવા જવાનું હતું એટલે આપણે ઉપડી જાય વેલ્ડિંગ વાળા ભાઈ પહોંચી જાય પણ આ તીખારા કરતા હતા કે સનેડો નો હળગાવતો. વેલ્ડિંગ મરાવીને વીએ ને ભઠ્ઠા તાપવા કીધું આવડા બધા તાપે પણ આવડો એને ઘરનો સનેડો ઘડીકમાં કરી ગયો. ઘરે વીએ ને આ મિની વ્લોગ મારો અહીંયા પૂરો થાય છે એટલે હવે આપણે જઈશું એડિટિંગ કરો એટલે દરરોજ કેવું પડશે એટલે ભાગો.